પિયા રાજેશભાઈ છે. હું ધોરણ 4 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી ખીદર પ્રાથમિક શાળા છે. મારા એક પાત્રે અભિનયનો વિષય છે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે કે આરોગ્ય સંપત્તિ છે. અને ગુજરાતીમાં પણ કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. પાછી હું છું પાછી ને મારી વાત 100% સાચી. એ હાલો બધાને બેસેર વગરનું સાફ દેતી આવું. પાછી આવી પાછી પાછી સે હાસી, પાછી આવી પાછી પાછી સે હાસી. રમાબેન ઓ રમાબેન, કે દૂધ લઈ જા દૂધ, મારા મોડું થાય છે, દૂધ લઈ જા દૂધ. આપો તો પેલી તમને દૂધ આપી દઉં. 1 લીટર અને આ 2 લીટર પૂરું. જા સાખો દૂધ પ્યા નાના માતાને. પાસીને યાદ કરો, રાજી રાજી લ્યો, રાજી રાજી લ્યો. લાવો દલિકા વધારે આપું રમાબેન. બધા માણસો મને કેમ બોલો? બસને ખુશને જો પાસીનો દીકરો મોટો છે. હાલો મારે બીજે દૂધ દેવા જાવું ને હું જામ. પાસી આવી પાસી પાસી સે હાસી, પાસી આવી પાસી પાસી સે હાસી. હે જો મીઠે બેન અત્યારના જમાનામાં ચોખ્ખું દૂધ નથી. હે જો કબેન અત્યારના જમાનામાં ચોખ્ખા અનાજ નથી, ચોખ્ખા ફળ નથી, ચોખ્ખા શાકભાજી નથી. અત્યારના જમાનામાં કાંઈ ચોખ્ખું નથી. માણસની દાનો ચોખ્ખી નથી. હે જો મીઠે બેન અત્યારના જમાનામાં જમીન જોઈએ તે તો ખેતી કરવી નથી. હે જો કબેન અત્યારના જમાનામાં ચોખ્ખું દૂધ પીવું છે પણ ગાય બાંધવી નથી. એમને કઈ હાલે બાયું ન ચાલે ને. અને જ્યાં જોડ્યા ભેળસેર ભેળસેર ભેળસેર. માણસો પૈસા કમાવા બધી વસ્તુમાં ભેળસેર કરે. એનાથી માણસોનું સ્વાસ્થ્ય કેટલું રોગની થાય. માણસોને કોણ સમજાવે કે ખોરાકની વતા ચકાસીને જ ખોરાક ખાવો જોઈએ. ઈ તો જી હાથમાં આવે ખાધા રાખે ને બધા ખાડાને ધોકા ખાધા રાખે. અને જ્યાં જોડ્યા કેન્સરના ખાટલા પાટલા ને પાટલા. આ તો મારાથી રેવાય નહીં એટલે કહેવાય હું રહી પાસી, મારી વાત 100% સાચી. માનું હોય તો માનો નકર હું આ હાઈલી. એ હાઓલા ભીની બેન મારી વાત જોતા હશે. હાલો ને ભેળસેર વગરનો ચોખ્ખું દૂધ દેતી આવું. પાસી આવી પાસી પાસી સે હાસી, પાસી આવી પાસી પાસી સે હાસી. ભીની બેન ઓ ભીની બેન, ભીની બેન ઓ ભીની બેન. એ ભીની બેન તમે તો અહીંયા બેઠા છો, લાવો તમને દૂધ આપી દઉં. આ તમે નોકરી કરો ને તો તમને ટાઈમની ખબર પડે. નકર તો અત્યારની બાયુને તો નેત્રી પંચાત તારે દૂધ લેવાય ન આવે. રાયડું પાડવી પડે. તમે તપેલી આપો તમને દૂધ આપી દઉં. 1 લીટર 2 લીટર અને 3 લીટર પૂરું. જા સાખું દૂધ પ્યા તાજા માજા જો. પાસીને યાદ કરો, રાજી રાજી લ્યો, રાજી રાજી લ્યો. લાવો ધમકે વધારા રમા ભીની ને. અરે આટલા મોના બસને ખુશને જા પાસીનો દીકરો મોટો છે. હાલો મારે બીજે દૂધ દેવા જાવું તે ઉધા. પ્રેક્ટિસ કેટલી કરી? હે ઓલા જીવી બેનને કેન્સર થયું. હે ઓલા જીવાભાઈને કેન્સર થયું. આજના સમયમાં ખેડૂતો દ્વારા વધારે ઉત્પાદન મેળવવા અને વધારે પૈસા કમાવા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી આપણું પર્યાવરણ દૂષિત
તો ત્રણ કલરની લાઈટ આવે. ને પાસ્તીની રે જલસા કરો જલસા અમે મેક્સિકન તો લાલ. ધ્યાન રાખશો આટલું તો રેડ. નહીં જવું પડે દવાખાનાનું પીળું. ખાટલું ટકા પહેલા પીળું. ઉરાઈ પાસી ને મારી વાત 100% સાચી માનવું હોય તો માનો નકર જે હું થાય એ જો તમે હાઈલી